શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर यमुने महारानी की। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। जय श्री कृष्ण। ગ્રીષ્મ ઋતુ ઠાકોરજીને અત્યારે શીતોપચાર. કાલે ઓલા વૈષ્ણવ સાવરકુંડલાના આવ્યા હતા. આવા વૈષ્ણવના પગલા આપણા ઘરે પડે તો આપણે બોલવામાં, સેવામાં કે ક્યાંય દોષ પડતા હોય તો રોજ સાંજે થોડા વૈષ્ણવ આપણા ઘરે આવે તો આપણા દોષની નિવૃત્તિ થાય. આજે એવી કાંઈ ઉંમર નહોતી, 50 નહોતા પૂરા, અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. આ 14 વર્ષ થયા સાવરકુંડલાની બહાર નહોતા નીકળ્યા કે મારા ઠાકોરજી મારા એવાયા છે. હવે થોડા મોટા થયા એટલે મારા વરે કીધું કે હવે થોડા મારા એવાયા થવા દે. તો 2 જણા ન આવ્યા. પહેલી વાર બહાર નીકળ્યા, એના વર તો નીકળ્યા જ નથી. હવે એ એકલા આવ્યા. હવે એના વર કે હું 2 દિવસ અને 2 દિવસ માટે. કાલે તો રાત્રે 11 વાગ્યાની બસ હતી. મેં કીધું તમારે 11 વાગ્યાની બસ છે ને સત્સંગમાં બેઠા ને? મને કહેલા બેન લૌકિકમાં ક્યાંય ગયા હોય તો બેઠા રહે છે કે નહીં? તો આ તો આજે આપણા ઓલું આપણા દેહનું હોય છે, આ આત્માનું છે. તો આવા બધા વૈષ્ણવ સાંજે 5 થી 6 આવે અને જે બધા વાતો કરે ત્યારે મને એમ થાય કે એલા બેન તમે તો કાંઈ નથી કરતા, તમને કાંઈ સમજણ જ પડતી નથી. આવા ભગવદીઓ તમારા ઘરે આવે છે ને એની આડીથી ને વલ્લભે તમારા ઉપર કૃપા કરી છે. અત્યારે એક વૈષ્ણવ આવ્યા હતા, એ એટલા સરળ. હવે એ કે મને બધા ઉલ્લુ બનાવી જાય. મેં કીધું સારું ને, પડી કે તમારા સત્સંગમાંથી એક વાક્ય મને મળ્યું કે વંચકોથી સાવધાન. તો એલા બેન ખબર નથી પડતી મને વંચક કોને કહેવાય. મેં તમને નહીં, મને નથી પડતી. હું બોલું છું પણ હું છેતરાઈ જાઉં છું, હું ફોસલાઈ જાઉં છું. મેં ત્યારે એવું માનવું તથૈવ તત લીલે, આ પ્રભુની લીલા છે. ઠાકોરજીને આવું ગમતું હશે એટલે થાય છે. આપણે મનમાં વ્યથા ન કરવી, મનમાં કથા રાખવી. આજે જે કીધું કે ઘણા અમારી પાસે આવે કે જે આટલી કથા સાંભળીએ, આટલો સત્સંગ સાંભળીએ, પણ જે અમારા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ, અમને શ્યામ તરફ જે સન્મુખતા મેળવવી જોઈએ, અમારું ચિત્ત સંસારમાંથી થોડું ઓછું થવું જોઈએ, એ હજી થતું નથી. હજી સત્સંગમાં ગયા હોય તો ઘડિયાળ સામું જોઈએ કે 8 વાગે દીકરો આવી જશે. મને નહીં જોવે એટલે પૂછશે મમ્મી ક્યાં? તો હજી આ આસક્તિ બધી દીકરામાં, ઘરમાં જે કે મેં એક વાક્ય કીધું કે કથામાં જઈને બેસો કે સત્સંગમાં જઈને બેસો, જ્યાં સુધી તમે કથામાં ને સત્સંગમાં બેસો છો ત્યાં સુધી તમને અસર નહીં થાય. પણ કથા અને સત્સંગ તમારામાં બેસી જશે તે દિવસે તમે આ બધું મને કહેવા નહીં આવો. એ કે જે એવું ક્યારે થશે? એ કે એ હવે તમારા ઉપર આધાર છે. તમે હમણાં એક જ વાક્ય મને કીધું કે ક્યાંય ગયા હોઈએ, નંદ ઉત્સવ હોય એટલે કથામાં 8, 8:30 થાય એટલે તરત એમ થાય હવે હું એકલી રિક્ષામાં વહી જાઉં. હવે જેનો સંગાત કરીને આવી છું એની મારી રાહ નહીં જોઈ, મારો દીકરો મારી રાહ જોતો હશે. જ્યારે તમને એવું થશે ને કે મારા ઠાકોરજી મારી રાહ જોતા હશે ત્યારે સમજી જવાનું કે કથા તમારામાં બેસી ગઈ છે. એક વૈષ્ણવને હોલ બોડી ચેકઅપ કરાવવાનું હતું. હવે એના એવા ભગવદી હતા, આપણી જેવા નહોતા. હવે એ ઘરમાં અતિશય ન થાય ને ત્યાં સુધી કોઈને કહે જ નહીં, પોતે મનમાં બનવા અષ્ટાક્ષર બોલે રાખે. હવે એને એમ થાય કે હું ઘરમાં વાત કરું એટલે પાછો ટાઈમ લેવાનો, ડોક્ટરને બતાવવા જવાનું, વળી રિપોર્ટ કરાવવાનું, કે વળી રિપોર્ટ બતાવવાના. 3-4 દી બગડે
અને મોસ્ટલી બધા ડોક્ટરો કાં સવારના મળતા હોય અને કાં સાંજે સત્સંગના ટાઈમે મળતા હોય. હવે મારો દીકરાની ઈચ્છા એવી કે તમે સવારનું બધું જે બ્લડ હોય, યુરિન હોય, એટલે એ તો બગડે જ. તો કે ઈલાબેન મને સતત એવું થાય કે મારે ચેક નથી કરાવવું, મારે બતાવવા નથી જવું, મારા 3-4 દી જીવનના ખોટા બગડે છે. મને મારી જાત માટે કંઈક કરવાનું હોય ને એટલે મને સૌથી વધુ તકલીફ પડે છે. તો ઘણી વાર એવું બને કે વધી જાય વાત, તબિયત વધુ બગડે, પછી દીકરો મારો ખીજાય, એના પપ્પાએ ખીજાય કે તું અતિશય થાય નહીં ત્યાં સુધી. તો એ કે સાક્ષાત ઠાકોરજી છે એની પ્રતીતિની વાત કરું હું તમને. અમે તો ગામડામાં રહીએ છીએ ગુજરાતના, એટલે અમે અમદાવાદ કીધું કે બરોડા કીધું, બંતાસુરી બરોડા. તો ગામડામાં રહીએ એટલે બરોડા બતાવવા ગયા. એટલે કે ઠાકોરજીને મંગળા કરી. મેં ઠાકોરજીને કહ્યું, મારા વાલા તને ગમે તારી માં વહી જાય છે, હવે તો અનુસરણમાં તારી માં નહીં હોય, તને ઊંઘ આવશે, તને ગમશે. આજે તારી માં સામગ્રી નહીં કરે, આમ તો તું કહેશ કે દાળ શાક માં તું બનાવ તો મને ગમે. એટલે અત્યારે 80 વર્ષની ઉંમરે પણ દાળ શાક તો તે જ્યારથી પધાર્યા ઘરમાં મારા વાલા ત્યારથી કોઈના હાથને આરોગ્ય જ નથી. 3 વહુ છે, 2 દાદા છે, પણ કોઈ દિવસ હજી સુધી તો દાળ ભાત શાક સંભારો સામગ્રી છાશ કચુંબર રાયતું બધું તું મારા હાથનું જ આરોગસ. તો હવે તને મારા હાથનું આરોગવું નથી ગમતું, આજે કેમ આવું કર્યું? હવે એ કે 7:30ની બસ હતી, એટલે ઠાકોરજીને 7 વાગે મંગળા કરી અને ભૂખ્યા પેટે જવાનું હતું. એટલે કે 8:30 પહોંચી જઈએ, કારણ કે બસમાં તો ક્યાંય કે બહાર નીકળ્યા. ઠાકોરજી એવી કૃપા કરી, જે ડોક્ટરને બતાવવાનું હતું એનો ભાણિયો અહીંયા મળવા આવ્યો હતો કોકને. એટલે એ મારા દીકરાને ઓળખતો હતો, હારે ભણતા હશે સ્કૂલમાં. હવે મારા દીકરાને બહુ યાદ નહોતું, એટલે એને મિહિર બૂમ પાડી. એટલે પાછળ જોયું, એ કે આ કઈ બાજુ જાસ? એ કે મમ્મીને આવી રીતે ઠીક નથી ને એટલે આ ડોક્ટરને બતાવવા તું બરોડા જાસ રેસ ને? કે હા. એ કે તું આ ડોક્ટરને ઓળખસ? એ કે પેલા ગાડી બેસ પછી વાત કરીએ. એ કે પણ મારે ડોક્ટર. એ કે તું ગાડી બેસ ને, તને વિશ્વાસ છે ને? એટલે કે હું ને મારો દીકરો બે ગાડીમાં બેસી ગયા. એ એકલો જ હતો. રસ્તામાં કે એ મારા હગા મામા છે, હવે તને હાલ ત્યાં જ લઈ જાઓ. ત્યાં લઈ ગયા, બધું જોયું. હવે રિપોર્ટ કરાવીને ગયા હતા, અને એક રિપોર્ટ કરાવવાનો હતો ભૂખ્યા પેટે, કઈક થાઇરોઇડ કે સી ખબર. એ કે ઈલાબેન માનશો ને, અમે 8:15 પહોંચી ગયા. હવે આના મામા એટલે સીધા અમને 8:30 અંદર લઈ દીધા. આ રિપોર્ટ 15 મિનિટમાં આપી દીધો. 8:45 કીધું કે કાંઈ તમારે તકલીફ નથી, તમારું યુરિનમાં ઓલું યુરિક એસિડ જાય છે અને કિડનીમાં કિરેન્ટાઇન જાય છે, એટલે તમને આ દવા લખી દીધી છે. મહિના પછી તમે બતાવવા આવજો. એટલે કે મિહિરે કીધું, મામા કયા ગામના જ ખબર છે? આપણી બેન રહે છે ને જેનું સાસરું ત્યાં. ઈ કે લે તો દર મહિને હું એને મળવા આવું જ છું, તો તમે ન આવતા, આવતા મહિને હું જ આવીશ, તમારા ઘરે ચા પાણી પી જઈશ. કે મને કે આમ હરખનું રડવું આવે કે સવારે મને હું ઠાકોર જયારે ઝઘડીને આવી કે તને હવે મારા હાથનું ભાવતું નથી, તને હવે માના હાથ દુખાઈને થાકી ગયો છે, મને ભલે તું લઈ લે, મને વાંધો નથી, પણ આ 3-4 દી મારા જે હોસ્પિટલ જવા બગડે છે, બરોડા જાઉં છું તો મને તને છોડીને જવું ગમતું નથી. તને સમર્પણ તુલસીજી હાથમાં લઈને કરું અને કયા વનમાં પધારશો એ પૂછું, ત્યારે તું જતાવે. અને પછી બધા પ્રસાદ લેવા બેસે ત્યારે એમ કે મમ્મી ઠાકોરજી પ્રેમથી આવી ગઈ છે, એક જ ટેસ્ટની રસોઈ બને છે. ત્યારે હું રાજી થાવ કે મારા ઠાકોરજીને મારા 8:45 નીકળ્યા. મારા દીકરાએ કહ્યું, મમ્મી સવારની ચા નથી પીધી. કેલાબેન ખોટું નહીં બોલું, હજી મેં બહારનું ન છૂટકે ખાઉં છું, જઈને હોટેલમાં, અમે તો ગામડામાં રહીએ એટલે. પણ આવું મેં કીધું, ના બેટા મારે ચા નથી પીવી. મારા મનમાં હવે જો દીકરાને આ બંધ કરી દે, દીકરાને ભલે રહ્યું ચાલો, દીકરાને એમ કહું
કે ચા પીએ તો અડધો કલાક બગડે. એટલે મિહિરે કીધું ના ના મારા ઘરે જ ચાલો. એટલે મેં મિહિરને કીધું મિહિર મારે એક વ્યવહારિક કામે જવાનું છે ને એટલે તું મને જવા દે. મારો દીકરો મારી સામું જોવો. એ કે કાકી તમે ચા પીને જાઓ ને મારા ઘરે બહારની ન પીતા હો તો. એ કે બેટા મારે ચાય નથી પીવી, બીજી વાર તારા ઘરે પ્રસાદ લઈ સાંજે આવીશ ત્યારે. 9:30 અમે ઘરે પહોંચી ગયા. મારી વહુએ મંગળ ભોગ સરાવી હજી શ્રૃંગાર કરતી હતી અને એકબીજા પૂછતા હતા કે આજે અદકીમાં કઈ સામગ્રી બનાવી છે. બા આવશે તો શ્રમભોગ ધરાવીએ ને, કારણ કે ઠાકોરજી બા વિના રહીએ ને તો બાની પાછળ પાછળ ગયા હશે. કુકર કર્યું હતું, લોટ બાંધ્યો હતો અને શાક સુધાર્યું હતું. જઈને ખંખોડ્યું ખાઈ સીધી રસોડામાં ગઈ. દાળ ભાત શાક, થોડોક માનભોગ બનાવ્યો, પાપડ તળ્યા થોડા અને કચુંબર કરીને રાયતું કર્યું. અને 11:15 હું ઠાકોરજીની પાસે ગઈ. લાલે સવારે ઝઘડી હતી એટલે તને ખોટું લાગી ગયું કે તને મારા હાથનું ભાવતું નથી? ત્યાં આજે સાબિત કરી દીધું તને તારી માના હાથનો જ ભાવે છે. અને 11:15 રાજભોગ ધર્યો અને થોડો શ્રમભોગ ધરાયો કે આજ સવારે ઝઘડી હતી ને તો આજે શ્રમભોગ ધરાયો. શ્રમભોગ ગાયને ખવડાવ્યો અને બધાએ પ્રસાદ લેવા બેઠા. ત્યારે મિહિર બોલ્યો કે મમ્મી મને હવે સમજાયું કે તને ઉતાવળ ઠાકોરજી. મેં કીધું ના બેટા મને કાંઈ ઠાકોરજી માટે ઉતાવળ નહોતી. જો પ્રગટ કરે રસ જાય, જે વચનામૃતમાં એ જ કે ભાવલા વેડા નહીં કરવાના, ભાવ રાખવાનો. અત્યારે એ કે એટલા ભાવલા વેડા થઈ ગયા છે ને કે આપણને ભાવલા વેડા ને વેવલા વેડા. મેં કીધું ના બેટા એવું નહોતું. પણ મને એમ થયું કે ઘરે જઈને ઠાકોરજીને અનુસર કર્યા પછી 12:30 મેં ચા પીધી. ત્યાં સુધી મને ચા યાદ નહીં. તો મને સવારે ઉઠું, બ્રશ કરતી હોય ને પેલા ચા મૂકી દો, બ્રશ કરી મોઢું લૂછીને પેલા ચા પીવું, ત્યાં સુધી મારી આંખ ન ઉઘડે. એના બદલે 12:30 ચા પીધી તો મને યાદ ન આવ્યું. ઈલાબેન તમે સત્સંગમાં કયો ને ત્યારે મને એવું થતું ના આવું કઈ ના હોય. પણ જયારે આ બધું આપણી સાથે થાય ને ત્યારે ખબર પડે કે ઠાકોરજી સાક્ષાત છે અને છે. અને એ વાતને આજે 3 વર્ષ થયા, ક્યારેય હું બતાવવા ગઈ નથી. ઓલા ડોક્ટર મહિને આવે કે 2 મહિને આવે, એને દીકરીને મળે એટલે ટવકો કરે, સુધાબેન કેમ છે? લોકો સાહેબ 5 મિનિટ આવો. તો પછી એ કે ઓલી ચા તમારા હાથની જ પીવાની. મેં મારી દીકરીને કીધું તો મને કણકો લેવડાવી દે વૈષ્ણવ. એટલે દીકરીને ત્યાં કણકો લેવાનો, તમારે ત્યાં ચા પીવાની હો સુધાબેન. પણ એ ચા શું કામ સારી થતી હતી ઈલાબેન? ઠાકોરજીનું મંગળ ભોગનું દૂધ હોય ને વૈષ્ણવ માનીને એની ચા એને બનાવી દેતી હતી. આજની તારીખમાં હું બરોડા દવાખાના સુધી ગઈ નથી. મારા ઠાકોરજીને કેટલું ખોટું લાગ્યું હશે, આટલું ઝઘડી. મારા ઠાકોરજીએ ધ્યાન રાખ્યું કે મારી બાને હવે મારે મને છોડીને ક્યાંય જવા દેવી નથી. એટલે મને કે સવારે બધાએ મને કીધું કે તમારે આવું જ? મેં ના પાડી. એટલે હું બપોરે આવી. પછી અહીંયા પછી કે મને એમ થયું તમારા ઘરે તો 5 થી 6 હોય. એટલે પછી અસારવા ગઈ, દંડવત કર્યા ઉસાઈજીને, ગોકુળનાથજીને, નટવરલાલ શ્યામલાલને, જેને દંડવત કર્યા. ગૌશાળામાં જઈ આવી અને પછી અહીંયા આવી. હવે એ કે સીધી બરોડા જઈશ. એટલે મારો સત્સંગ હોય તમારી યાર થઈ ગયો. સવારે મારા પ્રભુને રાજી રહ્યા. એટલે મેં કીધું હવે અહીંયા પ્રસાદ લઈને જાઓ. મને કે હું હાંડવો લઈને આવીશ. મેં તો હાલો હાંડવો આપણે બધા હારે જ અહીંયા. તો અહીંયા પછી એને કણકો લીધો અને એનો હાંડવો બધા એ ખાધો. પણ એ બેનનો જે ભાવ હતો અને એને એમ કીધું ને કે હું ઠાકોરજી હારે ઝઘડી. હવે આ વસ્તુ કોણ કહી શકે? જેને ઠાકોરજી સાથે એટલી તાદાત્મ્યતા હોય, એટલી સન્મુખતા હોય, એટલું પોતાપણું હોય, એને ઠાકોરજી એટલું જતાવતા હોય. આપણે કેમ આવું નથી કહેતા? એક હું પ્રાચીન વૈષ્ણવ પાસેથી એ શીખે કે ઘરમાંથી બહાર જઈએ તો આપણે ભલે તાળા તો મારીએ જ છીએ. આપણે 14 વર્ષ શું 14 દિવસે ઘણી વાર આપણે ઠાકોરજીને છોડીને ક્યાંય ને ક્યાંય જતા જોઈએ છે. પણ એટલું શીખી કે જ્યારે બહાર જઈએ
ઘરની બહાર દરવાજાની બહાર પગ મૂકીએ, ઠાકોરજીને કહીએ, મારા વાલા હમણાં જઈને આવું છું, તારા સિવાય મારું કોઈ રાહ જોવે એવું નથી. અને આવીએ ત્યારે મોઢું બતાવી દેવાનું, મારા વાલા તારી કૃપાથી તે જેવી મોકલી હતી એવી આવી ગઈ. તમારા ઠાકોરજી તમારી રાહ જોવે જોવે ને જોવે છે. જો ઘરમાં બીજા જોવે કે નહીં એની મને ખબર નથી, એની મને પડી નથી. વૈષ્ણવ એવું કે તો ત્યારે મને નાના હોય એટલે ગમતું નહોતું બધું. ઠાકોરજીને થોડી ખબર પડે આપણે જાય ત્યારે આપણે મૂર્તિ સમજતા હતા, ત્યારે આપણે સાક્ષાત નહોતા સમજતા. તો ઘણી વાર બહાર નીકળીએ ને એટલે મારી બાકી બેબી જય શ્રી કૃષ્ણ કે મને ગુસ્સો આવે કે આને પણ દરેક બાબતમાં કચકચ. હવે ઘરમાં આ બધાને ટેવ પડી ગઈ, સગુણ, આરાધ્ય, આકાશ, તૃપ્તિ, તમે બહાર નીકળીએ એટલે જય શ્રી કૃષ્ણ, અને આવે એટલે જય શ્રી કૃષ્ણ, અને જાય ત્યારે કઈ જાય પ્રભુ હમણાં જઈને આવું છું, અને આવીએ એટલે કહી દઈએ અમે આવી ગયા. આ બધી કોઈ પુસ્તકમાં નથી લખેલું હતું, આ બધી કોઈ રીત નથી, આ પરંપરા છે, આ આપણો ભાવ છે. અને તમે તાજસી વૈષ્ણવ જોડે રહ્યો, ભગવદીય વૈષ્ણવ જોડે રહ્યો તો તમને આ બધું શીખવાય મળે, સમજવાય મળે. નાનપણમાં સમજણ નહોતી પણ નાનપણમાં વાવેલું હતું. તો અત્યારે ઘરમાં જાય બહાર એટલે ઠાકોરજીને કહીને જ જાય, મરવાલા જઈને આવું. અરે મારી વાત તો એવી હતી ને ત્યારે હું એને એમ કહેતી, આ તું કેમ આવું કરે? નાવા જાય ને બાથરૂમમાં એટલે એમ કે મરવાલા નાઈ ને આવું. બધું બા તું ઠાકોરજીને ભાઈ સમજસ, ઠાકોરજીને બેબી સમજસ, તો તું તો આમ જરાક હોય તો ઠાકોરજી પાસે છે. એ કે બેબી મારે તો ઠાકોરજી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મ નાવા પ્રકૃતિ સ્વભાવત, કરોમી અધ્ય સકલમ પરસ્મય, નારાયણાયથી સમર્પયામી. મારું સર્વસ્વ મારા ઠાકોરજી છે. હું ખોટું અહીંયા બેલી નહીં બેસું. મને મારી બા સમજાતી જ નહોતી, મને એમના વૈષ્ણવ નહોતા સમજાતા, કારણ કે એ લોકોના જે મેં ભાવ જોયા છે. પવિત્ર એકાદશી હોય તો ગુરુદેવના બંગલે બધા પવિત્રા ધરાવે. એક બા દાદા વોકર લઈને આવે, દાદા વોકર અને બાના હાથમાં લાકડી હોય. એમનું ગુરુ ઘરા બસમાં સવારે ઠાકોરજીને પહોંચી પવિત્રા હાથે બનાવ્યા હોય. આમ આપણે પવિત્રા જોઈએ તો રાજી થઈ જાય. હવે આમ ઈ બાને જોઈએ ને તો આપણને એમ થાય આમના હાથે શું આ પવિત્રા બનાવ્યા હશે. એ પવિત્રા લઈને આવે, બરાબર દરવાજે ઉભા હોય. એટલે અમે નાના હતા એટલે અમારે પવિત્રા ધરવાના હોય. એટલે વ્યવસ્થા માટે ચંપલ આ બાજુ મૂકો ના અમને, બાકી અહીં થોડીક વાર ઉભી રહે, આટલી તેલ તો કર, બુદ્ધિ નથી તારામાં તો. મેં તો આજો પાછી અડધો કલાક બગાડી. ત્યારે સમજણ નહોતી પડતી, 24 કલાકની અડધી કલાક મારી સુધારી, બગાડી નહોતી. પણ ત્યારે આપણે નાના હોય ને એ બા દાદા આવે એટલે એવડો વોકર હોય હું એક બાજુ મૂકી દઉં, બાની લાકડી એક બાજુ મૂકું, અંદર લઈ જાઓ. જે ત્યાંથી કે આવો, તમારી જે રાહ જોતો હતો. અને વૈષ્ણવની આંખમાંથી અશ્રુની ધારા જાય. અને જેને પવિત્રા ધરાવે, પવિત્રાની ગૂંથણી તમે જુઓ, એને જે કેસરથી ને બધું દોયરું હોય, બા દાદા બે ધરાવે પવિત્રા, મિશ્રી લેવડાવે, પેટ ધરે, પછી નીચે આવે. અમારી બા તૈયાર જ હોય, એને ખબર આ હવારના ઠાકોરજીનું ચારીજીનું જલ લઈ નીકળ્યા હોય. જ્યાં સુધી પવિત્રા ના ધરાવે ત્યાં સુધી મોઢામાં કશું નાખે નહીં. આ અમે દર્શન કર્યા છે. નીચેથી જ મને કે ચા બનાવ હરખી. મેં તો આ સાંઈથી તો છૂટા, કારણ કે પેલા આપણામાં મારામાં મને રમવું, ભણવું, આ બે સિવાય મને શેમાંય રસ નહોતો. છોકરા જેવી હતી. મને છોકરાની હારે મોય દાંડિયા રમવા ગમે. એમાં જો કોકના મોય વાગી જાય તો હું બહુ રાજી થાવ, ઘાસ આપણો તો બરાબર ટાર્ગેટ થઈ ગયો.
આવી તોફાની હતી. એટલે કોઈ દિવસ મને આ બધું, પણ ત્યારે જે અંદર ગયું ને એ હવે ખીલું. પછી ઘરે ચા પાણી પીવડાવે અને પછી ઠાકોરજીને ભોગ સરાવી બા દાદાને કે બેસ જાઓ. પણ એ લોકો કેવા તાદસી, એ સમેટીને આવ્યા હોય. સમેટીને પેલા મને ખબર નહોતી પડતી. ધીમે ધીમે વૈષ્ણવ ભેગા રહ્યા એટલે ખબર પડી જે ઠાકોરજીને ધરાયું હોય ને એ બધું રેશમી કપડામાં વીંટી લઈ આવે ને એને કહેવાય સમેટી. એટલે એ કે સમજો બેન અમે તમને લેવડાવીએ. અને પછી એ બધા પ્રસાદ લે અને હું રાહ જોઉં કે હવે આ પ્રસાદ લેવા બેઠા એટલે હું છટકું. અંદર આવીને મારી બા આમ કરે, આમ કરીને કે પાતર તાર ઉપાડવાની, તારામાં કોઈ ભાવ નથી, બુદ્ધિ વગર નહીં છો, આ બધાય મારું માને, તું એક જ અળવિતરી છો. હવે મને એવો ગુસ્સો આવે, ઓલા સાંભળે એમ બોલાય નહીં. ને પેલાના જમાના મા બાપ આમો બોલાવે. પછી એ પાતર લેવાની, નીચે પધરાવાની, ત્યાં પોતનું કરવાનું અને પછી એ બા દાદા ને બીડું લેવડાવવાનું ને પછી મારે રમવા જવાનું. એ જે 1.5-2 કલાક મને ત્રાસ થતો હતો, હવે ખબર પડી કે પ્રભુનો વાસ હતો ને એટલે ત્રાસ ત્યારે લાગતો હતો. હવે ખબર પડી કે આ તો મારા પ્રભુની મારા ઉપરની વિશેષ કૃપા હતી. ત્યારે આ બધું જોયું. અમે વૈષ્ણવના ઘરે એવું જોયું છે સૌરાષ્ટ્રમાં કે બધા પ્રસાદ લઈ લે ને પછી કોઈને હાથ ખાસા કરવા બહાર ન જવા દે. તમે જોયું છે ને, તમે આવ્યા હતા ને, શેમાં કરાવે? તપેલી ને ગ્લાસ, હા જલ, એવી રીતે હાથ ખાસા કરાવવાના અને પછી નેપકીન આપવાનું. એટલે બધા લૂછી લે એનાથી ને. ત્યારે ખરેખર રીખો સોગંદથી પણ આ બધું નહોતું ગમતું. ભણતા હોય એને હોશિયારીમાંથી હાથ દોકાડતા હોય ત્યારે ખબર પડી કે વૈષ્ણવને હાથ ખાસા કરાવવા, નેપકીન દેવું, આ તો કેવી ટેલ છે. જો અમને નાનપણથી આ સંસ્કાર ન આપ્યા હોત તો અમે અત્યારે અહીંયા ન હોત. અમે અમારા મા બાપના, અમારા ગુરુદેવના ભવો ભવના ઋણી છીએ. કારણ અમારા ગુરુદેવ અને અમારા ભાભીજીએ અમને જે આપ્યું છે, અમને ગમતું નહોતું એને ખબર હતી હો. એ કાયમ મારી બાને કહેતા એ કે આ બધા આવે છે ને એમાં બેબીના હાથ ચવી બહુ અઘરી છે. એ બાનું શોધતી હોય કે કેમ જાવું મારે, પણ એ મને પરાણે બેસાડ્યા, માનસી કરાવડાવે, ગિરાજ બાવાને 12 કુંજની અમને વાતો કરે. પ્રેમ કુંજ, સસી કુંજ, ફળ કુંજ, ફૂલ કુંજ, તુલસી કુંજ. એમાં અમને સમજણ પડે એવી વાતો કરે. નિકુંજની ન કરે. અમને હળજી ગ્વાલની વાતો કરે. અમને ચણાના ખેતરની ગ્વાલની વાતો કરે. અમને ઓલા બાળોતિયા કુંડની વાતો કરે. પણ પ્રભુની કૃપા કેવી, પરાણે સાંભળીએ તો અત્યારે સુધી એ બધું યાદ છે કે ભાભીજી. અને રાતના પછી પેડો આટલો મોટો, ઠાકોરજીને ધરાવેલો આટલો મોટો પેડો હોય. અમારા ભાભીજી અમને બહુ પ્રેમ કરતા હતા. અત્યારે યાદ આવે તો રડવું આવી જાય છે. જેવા ઊભા થાય ચરણ સેવા કરીને આટલો મોટો મોટો પેડો બધાને દે. ઘરે જઈને ખાજો, અહીંયા હાથ ખાસા કરવા પડે ને. બેબી તું રસ્તામાં ખાઈ જઈશ મને ખબર છે, પણ બેટા હાથ ઘરે જઈને ખાસા કરજે. આ પ્રસાદી કહેવાય. અને ખરેખર હું એકલી રસ્તામાં એટલો મોટો પેડો ખાઈ જાઉં, ઘરે આવીને કોઈને દેવાનું નહીં. કારણ કે મને સૌથી વધુ ભાવતો, અત્યારે નહીં, અત્યારે તો ખાંડન ડોક્ટરે ના પાડી છે, ડાયાબિટીસ નથી તોય આ તબિયતના દવાના હિસાબે. પણ આ બધું શીખા ભગવદીઓ, મા બાપ, ગુરુદેવ અને ભાભીજી પાસેથી. એ લોહીમાં એવું નાખી દીધું કે અત્યારે અમે ક્યાંય પણ જઈએ તો હાથ ખાસા કરવાના, પ્રસાદી બીડા, પ્રસાદી, બધી સમજણ. ઠાકોરજી આવ્યા, પધાર્યા. અને અમારા વાલાએ જો જેવા હતા એવા. કોઈ દી મારી બાને સ્વપ્નોય નહોતું આવ્યું કે મારા ઘરે ઠાકોરજી પૂછ થઈને આવે. બીજા બધા માનતા હતા, એ બધા વયા ગયા, કોઈ આમાં કોઈ તેમાં, કોઈના ઘરે ન બિરાજે. આજે વલ્લભે મારા પર એવી કૃપા કરી કે જ્યારે મારી બાએ સાંભળ્યું કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે, એને હરખના એવા આંસુ મારા ઘરે રોકાવા આવી.
ઠાકોરજી પધરાવીને મારી બેબી એ ઠાકોર સખડી ધરાવ હે બટા હે. મેં કીધું તમારા બધાની આડીથી ને ઠાકોરજી હારું કે. અને એમાં જે આપણા ઘરેથી શોભાયાત્રા નીકળી અને વલ્લભકુળ બધાય જે વહુજી 3 લાલન 3 વહુજી એના બાળકો અને 108 ઋષિકુમારો આપણા ઘરેથી ને શોભાયાત્રા નીકળી અને માઇકમાં એનાઉન્સ કરતી હતી. મારી બા રાજીના રેડ થઈ ગઈ. જે હવે અત્યારે અહીંયા લીલામ પહોંચી જાવ ને તોય વાંધો નહીં. મારી એક દીકરીએ તો આ સાચું આજે હું રાજી થઈ ગઈ કે આ મારી બેબીને મેં કેવી રીતે રાખી છે, ખીજાઈને. અને અત્યારે આ સ્ટેજ ઉપર બોલે છે પુષ્ટિ માર્ગીય શબ્દો ને પુષ્ટિ માર્ગીય વાતો ને. તો હું આ બધાયની ઋણી છું. આજે આ બધાને એટલે ઋણ અહીંયાથી કહું છું કે આ બધાએ મને આટલી બધું ન આપ્યું હોત તો હું અહીંયા હોત. વલ્લભાધીશ કી. એક નાની વાત, ઘણી વાર આ બધા પ્રસંગો એટલે યાદ આવી જાય કે કાલે કે પરમદી ગાયું હતું કે વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. બસ એ મારા માટે તો એકદમ 100% સાચો છે. મને યુવાનીમાં જોઈને કોઈ નહોતું કહેતું કે આ બેબી અને જો વલ્લભ. હવે એક નાની વાત, વૃંદાવનમાં એક બ્રાહ્મણ રહેતા હતા. નામ હમણાં યાદ આવે એટલે કહું. હવે એ કાયમ વૃંદાવનમાં તો 5000 મંદિર, એમાં એક મંદિર હતું મોટું. એમાં રોજ જે સવારથી સાંજ દર્શન કરવાના, હુહારી કરવાની, વધારાના ફૂલ હોય બહાર પધરાવાના. ત્યાં ઠાકોરજીની આજુબાજુ બધું પૂજારી એને બોલાવીને કે આ બધું તારો જ અધિકાર, તારો હક છે, આ બધું તું કર. હવે ધીમે ધીમે એને મંદિરમાંથી કશું ના લે. એ પોતે ઘરે છોકરાઓને ભણાવે અથવા તો કાંઈ પાઠ કરે અથવા ભાગવત, જે કોઈ વ્યાવૃત્તિ આવે એમાંથી ઘર ચલાવે. એક જ દીકરી હતી. મંદિરમાં ભંડારો થાય તો આની માસ્ટરી કે આટલા બધા માણસો આવે, કેટલો ભંડારો ક્યાંથી લાવવાનું, બધી વસ્તુઓને સાફ કરવાની, સરસ રીતે બધું દેવાનું. અને ભંડારો થાય એટલે બધા એમ કે આના વિના ભંડારામાં મજા ના આવે. અને ઠાકોરજી એની સેવાથી એને પ્રસન્ન છે. હવે કોઈ પણ ને ભંડારો કરવાનો હોય એટલે આને જ કહે. અને આની વ્યવસ્થા એવી કે ભંડારો કર્યા પછી આટલા વૈષ્ણવ પ્રસાદ લે, ક્યાંય બૂમ ન પડે, ક્યાંય ગંદકી નહીં, જરાય બગાડો ન થાય. અને ઠાકોરજી બીજે દિવસે એટલા જ પ્રસન્નતામાં હોય. હવે એકવાર એવું બન્યું કે ઠાકોરજીનો પાટોત્સવ હતો અને મોટો ભંડારો કરવાનો હતો. એટલે બધાએ આને કહી દીધું કે જો આ લિસ્ટ, આ ભીતરિયાન બધી વ્યવસ્થા, અમારે કાંઈ નહીં, તારે જ્યાંથી જે જોઈ લઈ આવવાનું, દ્રવ્યની ચિંતા નહીં કરવાની. ઠાકોરજી પાસે ઘણું છે, કરવા વાળા બધા પ્રભુ છે. આ કે બધું પ્રભુ કરે છે, હું તો નિમિત્ત બનું છું. જો અભિમાન આવે ને, ઠાકોરજી તરત તમને જતાવી દે. ઓલા બેન બુંદી કાલે જ વાત કરી કે એ બુંદી બનાવે એટલે ફૂલે દડો. અને 5 મિનિટમાં આપણા ઘરે આવ્યો હોય ને, હજી તો આપણે કહીએ ને ભાભી આજે તમારા હાથની બુંદી ઠાકોરજી નારું હોય, લાવો નણંદબા. હજી તો આપણે ઠાકોરજીને શૃંગાર કરતા હોય ત્યાં આટલી બુંદી બનાવીને મૂકી દીધી હોય. શરૂઆતમાં આપણા પ્રભુ પધાર્યા ને ત્યારે મને બુંદી નહોતી આવડતી, એટલે પછી મને કોઈ સમજાવે ને તો હું કોને મારા ઘરે કરો મારી હાજરીમાં, એટલે મને આવડી જાય. તો જો એને અભિમાન આવ્યું તો કાલે જ આપણે વાત કરીએ એટલે અનુસંધાન નથી કરતા. આ તો એક જ વાક્ય કે બાકે બિહારી કરાવે છે કે રાધા રમણ કે રાધા વલ્લભ કે ગોપીનાથજી, ત્યાં ઘણા બધા મંદિરો છે. હું કાંઈ નથી કરતો, મને પ્રભુએ નિમિત્ત બનાવ્યો છે. હવે પરાકાષ્ઠા ક્યાં આવી?
મહિના પહેલા એને કહી દીધું કે આ દિવસે ભંડારો છે, આ તારીખ, આ વાર, અને પાટોત્સવ છે એટલે વૈષ્ણવો તો એ કઈ બધું ઠાકોરજી જાણે. તમે શું કામ ચિંતા કરો છો? અત્યાર સુધી એવું થયું કઈ ખોટું? પ્રભુ આરોગ્ય ભંડારો, પણ તમારે ચિંતા નહીં કરવાની. હવે એની દીકરી નક્કી થયું ભંડારાની તારીખ પાટોત્સવ તો જે નક્કી હોય એ જ હોય. બીજી તારીખ હોય એમાં ફેર થાય. પાટોત્સવમાં તારીખ, વાર, તિથિ જે હોય એ જ રાખવું પડે. હવે એની દીકરી નક્કી થયું એટલે એ લોકોએ તારીખ આપી, આ જ તારીખની, કઈ ભંડારાની. એટલે એની વહુએ એને સમજાવી દીધું કે અહીંયા બેસો. આજે દીકરી 17 વર્ષની થઈ, લગ્ન થયા 20 વર્ષ થયા, મેં તમને કોઈ દિવસ કાંઈ કહ્યું નથી. તમે આખો દિવસ મંદિરમાં હો છો, હું 4 ઘરના રસોડા કરું. કેવી રીતે ઘર ચાલે તમે પૂછ્યું નથી, ઠાકોરજી ચલાવે છે. આ દીકરીને એટલું સારું મળ્યું છે, એ લોકોએ કીધું અમને કંકુ કન્યા આપજો, અમારે બીજું કાંઈ નથી જોઈતું. કારણ તમારી દીકરીના સંસ્કાર અને ઠાકોરજી ઘરમાં બિરાજે એટલે રસોઈ, કલાકારીગીરી, ભરત ગૂંથણ, તમારી દીકરી રૂપરૂપનો અંબાર, મર્યાદા, સંસ્કાર, જે પૈસા દેતા ન મળે એ બધું જોઈ અને અમે તમારી દીકરી હારે કર્યું. દીકરી નામ રજાંગણ. હવે આણે કીધું પણ જે દિવસે દીકરીના લગ્ન છે એ દિવસે મારે તો ભંડારો છે, મારે ગયા વિના નહીં ચાલે. એની વહુ કે આજથી જ ખાવાનું બંધ, પાણી બંધ. એકની એક દીકરી છે, તમને કઈ શરમ આવે છે? આટલા વર્ષથી તમે મંદિરમાં કરો છો, ભંડારાય કરો અને સેવા, ભલે હું રાજી છું કે ઠાકોરજીની કૃપાથી જ આપણે સુખી છીએ, એની કૃપાથી જ દીકરીને સારું મળ્યું. પણ તમે એક દિવસ દીકરીને વળાવીએ ત્યારે તો ઘરે રહ્યો. સમજી ગયા કે હવે આ વખતે ચાલશે નહીં. હવે સવારે વહેલી જાન આવવાની હતી. બધા ઉઠે પેલા 3:30 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને મંદિરે પહોંચી ગયા. જે થાવું હોય એ થાય. મારે જો બહુ તો મારી બૈરી 2-3 દી ઝઘડશે, બહુ તો એ મને ગાળો દેશે, બહુ તો લમણા લેશે, પણ મારા ઠાકોરજી મારાથી રૂઠી જશે એ નહીં ચાલે. સામાન્ય માણસ રૂઠે ને એને મનાવાય, મારા પ્રભુ રૂઠે તો હું કેવી રીતે મનાવું? ભંડારો આટલો મોટો હતો, સવારમાં વહેલા પહોંચી ગયા, સ્નાન કરીને, તિલક ને માળાજી ને ઠાકોરજીના ફૂલ ને. હવે સાંજ સુધી એને એમ હતું કે બપોરે ભંડારો પૂરો થઈ જાય અને બધા પ્રસાદ લેવા બેસે એટલે હું ઘરે વયો જઈશ, મારી દીકરીને વળાવવાની છે ત્યારે હું હાજર રહીશ. હવે ભંડારામાં એવા તન્મય થઈ ગયા, સાંજ પડી ગઈ, યાદ ન રહ્યું દીકરીને વળાવવાની છે. આજે એકની એક દીકરીને લગ્ન છે. હવે ગયા ઘરે, તૈયારી સાથે જ ગયા હતા કે વાસણનો ઘા કરશે ને બહારથી ખબર પડી દીકરીને તો વળાવી દીધી છે. મંડપ સૂનો હતો એટલે તૈયારી સાથે ગયા કે આજે હવે જે બોલે, જે કરે, જે બધું, મારે ભંડારો સરસ થઈ ગયો, મારા પ્રભુનો પાટોત્સવ સરસ રીતે ઉજવાઈ ગયો, મારા પ્રભુ પ્રસન્નતાથી બિરાજતા હતા, મારા પ્રભુના ભક્તોએ પ્રસન્નતાથી પ્રસાદ લીધો. હવે માનો કે આજ છેલ્લો દિવસ હોય જિંદગીનો, તો શું ફેર પડે? ઘરે ગયા, એની વહુ કે હવે સવારના થાયકા છો, દોડાદોડ કરીને આજે દીકરીને આપણે વળાવી ત્યાં તમને બહુ રોવું આવ્યું નહીં, ઓલો તો આમ થઈ ગયો. એ કે હું તો હતો જ નહીં, પણ આપણે કઈ બોલવું નથી. આ કઈ રીતે મને ટોન્ટમાં કહે છે, સાચું કહે, આ બૈરાને ભરોસા નહીં, એટલે તોય કાંઈ બોલ્યા નહીં. હાલો આપણે બે હારી કરી ચા પી લઈએ. સવારના કાંઈ તમે લીધું, પ્રસાદ લીધો? ઓલો તોય આમ, મને ખબર છે દીકરી વળાવ્યાનો દુઃખ બાપને હોય ને એવું કોઈને ન હોય કે, પણ કાંઈ નહીં, દીકરીને હારું મળ્યું. જમાઈ કેવા હતા જોયા ને તમે? ઓલો કે હારું હું તો હતો નહીં, અને આ શું મને કહે છે? કાંઈ બોલ્યા નહીં. અઠવાડિયા પછી આલ્બમ આવ્યો કે ઓલો કે હવે તો ખબર પડે કે હું નહોતો,
આલ્બમમાં જોયું તો બધે પોતે જઈને ઠાકોરજીને દંડવત કરીને એવો હરખનો રોયો. આખો દી મારા માટે થઈને શ્રમ લીધો પ્રભુ. મારું સ્વરૂપ ધારણ કરીને આપ લગ્નમાં દોડાદોડ જાનને હાચવી, દીકરીને કર્યાવર આટલો કર્યો, વળાવી. હું તો અહીંયા હતો તો મને તો યાદ ન રહ્યું. આપને મારી દીકરીને લગ્ન યાદ રહ્યા. મારી શું લાયકાત પ્રભુ કે આજે આપે આવો શ્રમ લીધો. ત્યાં ને ત્યાં લીલામ પહોંચી ગયા કે આપે જો પ્રભુ એને પાસે દીકરીનું સરસ થઈ ગયું. આલ્બમમાં બધે એના ફોટા. તો ઠાકોરજીએ આ બ્રાહ્મણ માટે કેટલો શ્રમ લીધો કે મારા ભંડારા માટે તું તારી દીકરીના લગ્ન મૂકીને આવ્યો છો. તો મારી ફરજ છે કે મારે તારો પ્રસંગ 16 કળાએ ખીલે એવો કરવો જોઈએ. અને પ્રભુ પોતે હાજર રહી બ્રાહ્મણ તરીકે અને પ્રસંગને ઉકેલો. આ હમણાંની જ વાત છે મારા વાલા, 50-60 વર્ષ પહેલાની. તો તમારી શ્રદ્ધા દ્રઢ હોય તો આજે પણ આવું બને જ બને જ બને જ. આપણા અમદાવાદની જ વાત છે. હવે એ વાત જેની આજ્ઞા લઈને કરીશ, કારણ કે કરાય કે નહીં કરાય મને ખબર નથી, પણ સાચી બની ગયેલી હકીકત છે કે પોતાનો દીકરો લીલામ પહોંચી ગયો તોય ઠાકોરજી ગુરુની સેવામાંથી ગયા નહીં. આખો પ્રસંગ છે સરસ, પણ જેની આજ્ઞા લઈ અને જો આ પાડશે તો હું કરીશ. બરાબર? તો મારા વાલા, આ બધું આજે પણ બને છે. આમાં કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. આજે કાલે ઓલા વૈષ્ણવ બેઠા હતા અને ખબર છે આ ફોન આવ્યો હતો. મને તો સ્પીકર ઉપર ટેવું છે, કારણ કે આ ઓલા ફોનમાં બહુ વાતો કરી અને ડાબો કાન મારો જરાક 10% જેને કહેવાય ને ઇન્જર્ડ થઈ ગયો. એટલે બધાને સંભળાય એના કરતા 10%. ડોક્ટરે કીધું હવે તમારે ફોનમાં બહુ વાતો મોબાઈલ રાખવાનો નહીં. તો જે આ બધા પ્રસંગો કહું છું એ ઓથેન્ટિક છે, કોઈના પેલા નથી. તો પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પુષ્ટિ માર્ગમાં સાનુભાવ છે. આજે છે 84-252 હતા અને આપણા પછીની પેઢી આવશે તોય આ રહેવાનું. કારણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને મારા વાલા, આ સાનુભાવ એનો જ. આજે ઘરે બિરાજતા જ ન હોય તો પ્રભુ કે મારે તને પ્રેમ કરવો છે. તારા ઘરે 5 વૈષ્ણવ આવે એના બદલે 25 ને તારે આવી જાય, તારે એને પ્રસાદ લેવડાવવો છે. પણ હું તારા ઘરે હોઉં, તું મને ધરાવતી હોય, તું સરાવતી હોય તો આ બધું થાય. તારા દીકરીને લગ્ન હોય તો તું પેલા ખાલી મારી એક નકવેસર કરાવે ને 500 રૂપિયાની, તોય હું આમ લગ્નમાં માલું કે જેના માથે બિરાજું છું એના ઘરે. અત્યારે તો કેવું કંકોત્રી લખાય ત્યારથી ઠાકોરજી બાર. મારો વાલો કે આટલું સારું બધું કર્યું અને આપણને જ બાર. પછી એને જ છોકરાઓમાં મૂકી આવે ક્યાં? વૃદ્ધાશ્રમમાં. તો મારા વાલા, આ બધું સાંભળેલું વાંચેલું ઓથેન્ટિક કહું છું, પણ પુષ્ટિ માર્ગમાં આજે પણ આવું બને છે, બને છે, બને છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. હવે થોડી વાર બાદ હરિરાય મહાપ્રભુજી કી જય. 81 સાખી. ધન્ય ધન્ય ગિરિરાજજુ હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન જીય બાય શ્રી વલ્લભ બલિ મોહન જીય. ધન્ય ધન્ય ગિરિરાજજુ હરિદાસન મેરાય. હરિદાસોમાં શ્રેષ્ઠ એટલે ગિરિરાજીને શું કહેવાય? હરિદાસ વર્યા. જેવી રીતે મર્યાદામાં હનુમાનજી ભગવાન તરીકે પૂજાય અને રામના ભક્ત તરીકે પૂજાય.
એવી રીતે આપણા પુષ્ટિ માર્ગમાં ગિરિરાજજી ભગવાન તરીકે પૂજાય અને ભક્ત તરીકે, ગોવર્ધનનાથજીના ભક્ત. હવે કે છે હરિદાસ વર્ય પ્રભુના તત્સુખનો ગિરિરાજજી જેટલો વિચાર કરે એટલું બીજું કોઈ ન કરે. એનું પ્રગટ પ્રમાણ આમાં છેલ્લે આવે છે. બલિમોહનજી ભાઈ બળદેવજી અને ઠાકોરજી ગાયો ચરાવવા ગિરિરાજજી ઉપર પધારે તો ગિરિરાજજીની શિલા કઠણ હોય, તો દાવજી અને ઠાકોરજી પધારે ત્યારે ગિરિરાજજી માખણ કરતા વધુ કોમળ થઈ જાય, ફૂલ કરતા વધુ કોમળ થઈ જાય. એમાં ઝરણા વહે, એમાં વૃક્ષો, એમાં ફૂલ, એમાં ફળ. આ બધું કોના માટે? મારા દાવજી અને મારા ઠાકોરજીના તત્સુખ માટે. એનો હમણાંનો 250-300 વર્ષ પહેલાનો દાખલો. ગોકુળનાથજીના લાલ ગોપાલલાલજી. હવે રોજ રાત્રે ઘરે સત્સંગ થાય. બાળકોને ત્યાં આજે પણ સત્સંગ થાય. બાળકો નાના હોય ત્યારથી વચનામૃત આવડે. શું કામ? એમને ભણાવે જે રીતે. એમને વલ્લભે જે ગોસ્વામી 108, વલ્લભના 108 ગુણ, એક ગુણમાંનો એક વાગપતે નમ, તો એ વલ્લભ કુળમાં હોય જ. તમે ગમે એટલા વૈષ્ણવ હોય, બાળકોને એમ કહો વચનામૃત એટલે તરત વગર વિષય, વગર અનુસંધાને એવા સરસ વચનામૃત કરે કે આપણે તન્મય થઈ જઈએ. તો એ ગોપાલલાલજી રોજ ઘરે સત્સંગ થાય. હવે ગિરિરાજજી ઉપર આવ્યા તો ખવાસ લઈને આવ્યો, તો ઓલો ખવાસે સત્સંગ સાંભળે, કારણ કે આ ધ્યાન કોનું રાખવાનું હોય? ગોપાલલાલજી. રોજ સાંભળે. ગિરિરાજજી ફૂલ કરતા વધુ કોમળ, ગિરિરાજજી માખણ કરતા વધુ કોમળ. હવે ખભે બેસાડેલા અને ગિરિરાજજી ચડે, મનમાં ગાળો બોલે. રોજ સત્સંગમાં કે છે ગિરિરાજજી તો હરિદાસ વર્યને, રત્ન ખચિતને, ગિરિરાજજી તો હીરામોતી, ગિરિરાજજી ફૂલથી વધુ કોમળ ને ગિરિરાજજી માખણથી વધુ કોમળ. આ તો જો શીલા કેવી વાગે છે. હવે 5 વર્ષના ગોપાલલાલજી અહીંયા બેઠેલા, અંતર્યામી, વલ્લભકુળનું સામર્થ્ય. આજની તારીખમાં, કાલે આપણે પ્રસંગ કીધો હતો કે હમણાંનો જ પ્રસંગ કે જે કીધું માળાજી ભૂલી ગયા, ઘરે તૈયાર કરીને લાવ્યા, ધરાવવાની નથી. તો અંતર્યામી એ કે આ ખવાસ એના મનમાં સમજે શું? મૂકો નીચે ઉતાર. એ કે આ પથરા વાગશે. પથરા કીધું અને ગોપાલલાલજીને ખોટું લાગ્યું કે મારા ગિરિરાજ બાવાને આવું, મારા હરિદાસ વર્યને આવું. કૂદકો મારી નીચે ઉતરા. નીચે ઉતરા તો અંદર ખૂપી ગયા. ક્યાં સુધી? અહીંયા સુધી, ગોઠણ સુધી. એવા ગિરિરાજજી માખણ જેવા કોમળ થઈ ગયા, ફૂલ જેવા કોમળ. ઓલા ખવાસના મનમાં જે શંકા આવી હતી, સંશયાત્મા વિનશ્યતે, તરત ગિરિરાજ બાવાએ બતાવ્યું કે જો, પણ જેને જરૂર હોય ને એના માટે કોમળ બનું છું. આ તમારા જેવા આવા વિચારો ધરાવતા હોય અને ત્યારે સાબિત કરી દીધું હરિદાસ વર્ય ગિરિરાજજીએ કે હું મારા પ્રભુને દાવજી માટે આવું છું. એટલા માટે જ આપણે ગિરિરાજજી ઉપર જવાય નહીં, સિવાય ગોરની અથવા વલ્લભકુળની આજ્ઞા લઈને જવાય, અને એક જ વાર જવાય. કારણ ગિરિરાજ બાવાને શ્રમ પડે છે. જો ગિરિરાજજીનું વર્ણન કરવું હોય ને તો આ કાંઈ થાય નહીં. પુલસ્ય મુનિ, દ્રોણ, આ બધા ક્યાંથી લઈ આવ્યા, કોણ તપ કરવા લઈ જતા હતા, ક્યાં, આ બધા બધું જાણે છે. બાકી જો હમણાં એનું, અને હા આપણે લેશું ગિરિરાજજીનું એકવાર પહેલેથી ક્યાંથી પ્રાગટ્ય અને કેમ અહીંયા બિરાજા અને કેમ તલ જેટલા ઘટે છે, એ બધું વર્ણન આપણે આ વલ્લભ સાખી થઈ જશે
પછી વલ્લભ કૃપા કરશે તો ચંદ્રાવલા લેતા પહેલા 2-3 દિવસ ગિરિરાજજીનું પ્રાગટ્ય અને એની અદ્ભુત લીલા બધું તો આપણાથી થાય નહીં. સુરદાસજી એવું કહેતા હોય કે આ રૂવા જેટલી જીભ આપે રસના, તો એક રૂવા જેટલા અમે ગુણાનુવાદ ન કરી શકીએ, તો મારું તો શું સામર્થ્ય, હું તો શું કરી શકું. તો આવા ગિરિરાજજી આપણે ગાય ગિરી કંદરામાંથી પ્રગટ થયા, આખું કીર્તન છે બરાબર. ગિરિરાજ બાવા પર કેવો વિશ્વાસ ઠાકોરજીને, ગિરિરાજ બાવા એનું હૃદય. જ્યારે ઠાકોરજી ગોકુળથી મથુરા પધારવાના હતા ત્યારે યશોદામાં ને જોયું કે આના તો પ્રાણ નીકળી જશે, મારી માં ને નંદ બાવા જીવી નહીં શકે. ત્યારે ઠાકોરજીએ પૂછ્યું, માં તને મારું કયું સ્વરૂપ ગમે? સવારે આ મંગળામાં આવતો હોય, આંખો ચોળતો ચોળતો, એ ગમે? એ તો ગમે, પણ ઠાકોરજી સમજી ગયા નહીં. માં 16 શૃંગાર ધારણ કર્યા હોય, ફૂલના માળા જે હોય, અને તું મને દર્પણ બતાવતી હોય, તને મારું એ સ્વરૂપ ગમે? એ તો ગમે, પણ માં ગાયો ચરાવવા જાતો હોય, છીકા અહીંયા હોય, અને તું મને બહાર સુધી મૂકવા આવતી હો, સખાના ખભે હાથ રાખ્યો હોય, આગળ ગાય હોય, પાછળ ગાવ હોય, દાવ ભૈયા મારી સાથે હોય, કાનમાં કરેણના ફૂલ હોય, ગળામાં કુંજા માળા હોય, માથે મોરપીંછ હોય, માં તને મારું એવું સ્વરૂપ ગમે? લાલા એ ગમે, પણ હવે આ બધી લીલા કેવા બેસું મારા વાલા, તો મહિનો નીકળી જાય. તો બધી લીલા પ્રભુએ કીધી, દાન લીલાની, માન લીલા, હોરી ચોરી, પ્રેમ રસ રાસ, નૌકા વિહાર, પનિહારી લીલા, માખણ, બધું કીધું. માં દરેક વખતે કે લાલા તારી એ લીલા ગમે, પણ ઠાકોરજી સમજી ગયા. માં હવે તું કે તને કઈ મારી લીલા ગમે? લાલા તને કહું? હા માં. તો હાથ ઊંચો કરીને બધાને બોલાવતો ને, એ મને ગમે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, આખું છે ધોળ. ત્યારે ઠાકોરજીએ પોતાનામાંથી સાક્ષાત એ સ્વરૂપ પ્રગટ કર્યું અને કહ્યું કે માં આ તારો લાલો, ક્યાંય નથી જવાનું, તારે આ મને રાખતી હતી એ બાને રાખજે, પણ તને અને મારા બાબા સિવાય કોઈને આ વાતની ખબર ના પડવી જોઈએ. માએ કીધું, હા લાલા. હવે જ્યારે નંદ બાવાની યશોદાજીએ ગોલોકમાં જવાનો સમય થયો ત્યારે ઠાકોરજીને પૂછ્યું, લાલા હવે તને ક્યાં પધરાવું? ઠાકોરજીએ કહ્યું, માં હરિરાશ્વર્ય ગિરિરાજજી મારું હૃદય છે, એના સિવાય કોઈ મને સાચવી નહીં શકે. અને એ સ્વરૂપ નંદ બાવા યશોદાજીએ ગિરિરાજજીમાં પધરાયું. અને જ્યારે વલ્લભે પ્રાગટ્ય લીધું, એની પેલા ઓલી ગાય શ્રવતી હતી અને દૂધ ધરાવતી હતી, એ ગિરિકંદરામાંથી પ્રગટ થયા. એ લીલા બધા જાણો છો. 70 વર્ષ સુધી ઠાકોરજી ખાલી દૂધ ઉપર રહ્યા. રામદાસે કીધું કે હું થાળ લઈ આવું. ઠાકોરજીએ કહ્યું, મારું વલ્લભ આવશે ને ત્યારે હું આરોગીશ, ત્યાં સુધી દૂધ સિવાય કશો જ હું લઈશ નહીં. અને પછી એ ગાય શ્રવે એમ બધા વ્રજવાસીઓ દૂધ ધરાવે, અને જેટલી માનતા કરે ઠાકોરજી બધાય મનોરથ પૂર્ણ કરે. એ આડીથી ને આજની તારીખમાં બધા ગિરિરાજ બાવાની પરિક્રમા કરે. આપણે તો માગવાનું હોતું જ નથી, પણ જેને માગવું હોય એ ગિરિરાજ બાવા પાસે માગે. તો એ સ્વરૂપ આજે પ્રગટ થઈ અને ઠાકોરજીને પધરાવ્યા વલ્લભે ગિરિરાજી ઉપર. એટલે આપણે બધા એ ગિરિરાજી કોમળ એટલે જઈએ નહીં. હવે ગિરિરાજ બાવા તો ગોવર્ધનનાથજી તો પધારી ગયા અહીંયા. ત્યારે ગિરિરાજ બાવાએ વલ્લભને કીધું, મારા વાલા વલ્લભ, હવે મારે ભૂતલ પર નથી રહેવું, હવે મારે સમાઈ જવું છે. અરે મારા વાલા કેમ આમ કયો છે? બીજું વલ્ભાખ્યાન યાદ કરો. ગિરિરાજજીને આશ્વાસન દીધું, આખું ઓલું વલ્ભાખ્યાન છે. તો કે કેમ? તો કે મારા ગોવર્ધનનાથજી મારું હૃદય તો પધારી ગયું,
હવે મારે ભૂતલ પર ભાગ્ય મારે રહેવાનો મતલબ શું? ત્યારે વલ્લભે કહ્યું, ગિરિરાજ બાવા, હરિરાશ્વર્ય, તમે ચિંતા ના કરો. રોજે સાંજે ઠાકોરજી પોઢવા નાથ દ્વારાથી અહીંયા પધારશે. ભોયરો જ સરકારે પ્રયત્ન કર્યો બધાએ, પણ એ ભોયરામાં કોઈ જઈ શક્યો નહીં. આપણે કહીએ છીએ સકળ વ્રજમાં પોઢિયા વાલા, આજની તારીખમાં ત્યાં પોઢે છે. તો કે ત્યાં સુધી સવારથી સાંજ મારાથી વિરહ સહન નહીં થાય. અંદર જ્વાળા થાય છે વિરહની. વલ્લભ, મારાથી ગોવર્ધન નાથજી વિના રહેવાતું નથી. ત્યારે વલ્લભે કહ્યું, મારા વાલા, દૂધ આજે શીતળ છે, સુંદર છે, સરસ છે, કોમળ છે, મીઠું છે. એ દૂધ મારા વૈષ્ણવો, વલ્લભકુળ, વ્રજવાસીઓ, પંડિતો, બ્રાહ્મણો, ભક્તો, આ બધા સવારથી 4 વાગ્યા સુધી આપને દૂધનો અભિષેક કરશે. આપની વિરહની જ્વાળા શાંત થશે અને 4 વાગ્યા પછી શૃંગાર થવા મળશે. પછી કરોડો રૂપિયા કોઈ આપે તો ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક થશે નહીં. તો અહીંયા શું કે છે? સાનિધ્ય સેવા કરત હે બલી મોહન જીભાઈ, બાકીનું કાલે. બોલો વલ્લભા. ગિરિરાજ બાવાનું તો એટલું બધું સુંદર, એને યમુનાજી બધાયનું. હવે જો પૂરેપૂરું વર્ણન કરીએ ને તો આપણે લીલામ પહોંચીએ ત્યાં સુધી ગિરિરાજ બાવાનું વર્ણન ના થાય. પણ એમ થાય થોડુંક 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 પણ થોડુંક કહેતાય એમ થાય ના, આના આટલું તો કેવું જ પડે. હરિરાય મહાપ્રભુજી વાંગ મુક્તાવલી ઈદમેવોક્તમાચાર્ય સિદ્ધાંત સનવે આત્માનંદ સમુદ્રસ્તમ કૃષ્ણમેવેતિ યદસ્ચ. ગુજરાતી સિદ્ધાંત મુક્તાવલીમાં આ જ વાતની આત્માનંદ સમુદ્રસ્ય કૃષ્ણમે વિચિતમ, આત્માનંદ રૂપી સમુદ્રમાં રહેલા શ્રી કૃષ્ણચંદ્રની ભાવના કરી એવી શ્રીમદ આચાર્ય ચરણે આજ્ઞા કરી છે. 16 ગ્રંથમાં વલ્લભે બધું કહી દીધું છે. સિદ્ધાંત રહસ્ય હોય, સિદ્ધાંત મુક્તાવલી હોય, બાલબોધ હોય, યમનાષ્ટક હોય, નવરત્ન હોય, સેવા ગ્રંથ હોય, ભક્તિવર્ધની હોય, સંન્યાસ નિર્ણય હોય, નિરોધ લક્ષણ હોય, પંચપદ્યાની હોય, બધામાં વલ્લભે સ્પષ્ટ કીધું છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. બસ તમે સેવા કરો છો ને આ બધું આવી જાય છે. પણ ભાવના કઈ કરવી તો એનું વર્ણન પણ કરે છે. આજે લગ્ન કરીને આવું, બીજે દિવસે 2 શાક ને દાળ ભાત ને રોટલી ને સંભારો ને અથાણું ને પાપડ ને કચુંબર ને રાયતું ને છુંદો ને રસ ને બધું ટેબલ ઉપર મૂકીને હું મારા રૂમમાં આવીને સુઈ જાઉં. તમે 1-2 દી ન બોલો. પછી તમે એમ શું કહો, હું હોટેલમાં રહું છું? બધું બનાવીને મૂકીને વહી જાસ, બેસતા કઈ થાય? પણ ખાલી રોટલી શાક ને છાશ હોય. જુવાલા, આજે શાક તમને ભાવતું છે, ભરેલું ભાવે છે. આજે રીંગણ બહુ સરસ મળ્યા હતા એટલે રીંગણ બટેકાનું ભરેલું કર્યું છે. એનો મસાલો તો જુઓ, ઠાકોરજી કેવા પ્રેમથી આરોગ્યા છે. અને રોટલી ગરમ ઉતારું છું. મને ખબર તમને ઠંડી નથી ભાવતી અને તમને 2 બાજુ ચોપડેલી ભાવે. અને છાશ તો ગાયના દૂધની છે. હમણાં જ કરી, તમને મને ખબર છે હવારની બનાવેલી ફ્રીજમાં નથી. હવે આવી વાતો કરું તો તમને રોટલી શાકમાં કેવો આનંદ આવે, જે ઓલું બધું બનાવીને. તો ઠાકોરજીની સાથે વાતો કરીએ, ભાવના કરીએ, ઠાકોરજીને પૂછીએ. તો આપણા ઠાકોરજી આપણે રોજ બોલશું તો એકવાર આપણી સાથે બોલ્યા વિના નહીં રહે. ઓલું નાનું છોકરું હજી નાડ ના છૂટી હોય ને ત્યાં દાદી કહેવા માંડે, હે મારા દીકરા જેવો છે. ત્યાં નાની આવે, અસલ મારી દીકરી જેવું નાક છે અને એના મામા જેવી મોફાડ છે. હજી ઓલું બોલતા નથી શીખવું. અને હજી તો બહાર લઈ આવે ને, લાલા આંખો ખોલજો, તારા મામા આવ્યા, લાલા કાકા જો તારી ફી આવી, જો નામ ઈ જ પાડવાની. હજી ઓલાને નાળ કાપી બહાર લઈ આવ્યા, ત્યાં તમે આટલી વાતો કરો તો ઓલું 1-1.25 વર્ષનું થાય ને ત્યાં બોલવા માંડે, બા, દાદા, પાપા. શું કામ?
વરસ સુધી ઓલું નહોતું બોલતું તોય તમે બોલ 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 બોલ. તો લૌકિક છોકરું વરસ તમે બોલ બોલ કરો અને જવાબ ન આપે તો તમારી યારે બોલતું થાય. તો મારા વાલા, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, આ તો સાક્ષાત નંદન છે, આ તો સાક્ષાત ત્રિલોકનો નાથ છે, આ તો સાક્ષાત 14 બ્રહ્માંડનો નાથ છે. એ શું તમારી યાર નહીં બોલે? બોલશે બોલશે બોલશે. ફક્ત એ તમારા ભાવની રાહ જુએ છે, ક્રિયા નહીં. હો, ઓલા સુરતના વૈષ્ણવ ગૌશાળામાં જઈને હે રોવા માંડ્યા કે વિરોહ કરીએ, એમ નહીં. અંદરથી ભાવ આવવો જોઈએ કે મારા પ્રભુ હારે હું વાતો કરું, કારણ મારા પ્રભુ સાક્ષાત છે, આ કોઈ મૂર્તિ નથી. બોલો વલ્લભાથી. પૂરું જ થવા એવું છે, કરી દઈએ પછી કાલથી 12. તદાશયસ્તુ વિવૃત કૃપયે પ્રમોમયા અચગત્ય જનાહ સર્વે ચિંતયતુ હરિમ સદા. એ વાક્યનો આશય પ્રભુની કૃપાથી મેં કહ્યો. કોણ કે છે? હરિરાયજી. આને જાણી સર્વજનોએ સદૈવ હરિ ભગવાનનું ચિંતન કરવું. સેવાની સાથે શું કરવું? ચિંતન, સત્સંગ, ભગવત ગુણાનુવાદ. જ્યાં સુધી ભગવત ગુણાનુવાદ ના કરીએ ત્યાં સુધી ઠાકોરજીમાં ભાવ વધે નહીં. આજે આપણે લગ્ન કરીને પિયર ગયા હોઈએ, આપણા વરની વાતો કરીએ, સાસરીની વાતો કરીએ, નણંદની કરીએ, એટલે ઘરમાં બધાય આપણા સાસરીવાળાને, આપણા વરને ઓળખવા માંડે. પછી એ લોકો વાત કરે, ના હો અમારે જમાઈ લાખ રૂપિયાના, અમારા વેવાયની તો વાત જ ન થાય. એનું પેલો શરૂઆત કોને? આપણે કરી. તો આપણે એક જગ્યાએ ગુણાનુવાદ કરીએ, બીજાને કે, ત્રીજાને કે, ચોથાને કે, ઠાકોરજી રાજી રાજી રેડ થાય કે બધાય મારા જ ગુણાનુવાદ કરે છે અને આમ બેસીને સાંભળા વિના રે નહીં. તો આજથી બધાય જે સાંભળો છો એ બીજાના મોઢે ગુણાનુવાદ કરજો, તો ઠાકોરજી રાજી થયા વિના રહેશે નહીં. બોલો વલ્લભાધીશ કી જય. સોબતે નીચેનું પાન. વલ્લભ કરે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી હવે ત્યાંથી ને આગળ પ્રયાણ કર્યું. વ્યાસીના મનની અંદર ભક્તિ માર્ગ પ્રગટ થયો, ભક્તિ ઉગી. હવે આગળ પછી અહો દેવર્ષિ ધન્યો હમ યત કીર્તિ સાંગ તદ્વહ ગાયન માધ્યન ગિરા તંત્ર્યા રમયાત તુરમ જગત. અર્થ: નારદજીના જન્મ અને કર્મની કથા સાંભળી આશ્ચર્યચકિત થયેલા વ્યાસજી કહે છે કે દેવર્ષિ નારદજી ધન્ય છે. આ જે એમનું બધું વિવરણ સાંભળો કે કેવા દાસી પુત્ર હતા, કોનો સંગ થયો, કેવી રીતે બ્રહ્માજીના માનસ પુત્ર બન્યા, વીણા કેવી રીતે એમને દેવોએ આપી, અને ભગવાને એમને ઠાકોરજીએ કહ્યું કે તને બધે વિચરણ કરવાની મારી આજ્ઞા છે. એટલે નારદજી 14 બ્રહ્માંડમાં હોય કે કૈલાસ ઉપર હોય કે ગોલોકમાં હોય કે પૃથ્વી ઉપર હોય, બધે બ્રહ્માંડ કરવાનો એમનો અધિકાર છે, કારણ કે એને પ્રભુએ આપ્યો છે. હવે આગળ કે છે એટલે ધન્ય છે. ભગવાનની લીલાઓના યશોગાન કરતા સ્વયં પ્રસન્નતાપૂર્વક ફરે છે. માણસ સૌથી આનંદમાં ક્યારે હોય ખબર? જ્યારે ઠાકોરજીના ગુણાનુવાદી કરતો હોય ત્યારે. સાંભળવા વાળાની ખબર ન પડે એનું ચિત્ત ક્યાં છે કે નહીં, પણ બોલવા વાળાને તો બોલતા હોય એટલે ચિત્ત, મન, ઇન્દ્રિય, અંતઃકરણ બધું પ્રભુમય જ હોય. કારણ કે જો એ બીજું વિચારે તો એ બોલી ના શકે. તો આપણને વલ્લભ આટલી બધી કૃપા કરી તો આટલો વખત, કલાક, 1.5 કલાક કે 2 કલાક, 24 કલાકમાં ફક્ત આટલી વાર ઠાકોરજી આપણું ચિત્ત પ્રભુમાં પ્રવણ રાખે. તમારે રાખવું પડે, નહીતર આ વિડીયો ઉતરે નહીં, બરાબર ઉતરે નહીં તો બધા સુધી પહોંચે નહીં. જો આ સત્સંગ આપણે આપણા માટે કરીએ છીએ, પણ આ તો કાલી કેલી ભાષા બધાને ગમે છે એટલે આપણે બધાને મોકલાવીએ છીએ. બાકી કોઈ આમાં આપણે પ્રશંસા નથી જોઈતી, પ્રશસ્તિ નથી જોઈતું, પ્રચાર નથી જોઈતો. પ્રચાર કોનો હોય? ગુરુનો હોય, ભગવદીયનો હોય. મારા જેવા તુચ્છ વૈષ્ણવનો થોડો હોય. આ બધું મારું વલ્લભ કરે છે. એટલે આપણે તો આની અંદર રાજી એ થવાનું કે આપણને કૂવામાં જળ સુંદર છે, સરસ છે, મીઠું છે, બહાર આવે તો સામગ્રી બને ને જારીજી ભરાય, પણ સિંચણીઓ જોઈએ, પણ એ વાગે હોય. એટલે મને સિંચણી બનાવ્યું છે, હું વાગે એવી છું.
ઘણી વાર વાગે એવું બોલાઈ જાય છે, પણ મને આનંદ એ વાતનો કે કૂવામાંથી જળ કાઢવાનું સિંચણિયું મારા પ્રભુએ મને બનાવ્યું છે. અને ચિંતાતુર જગતને પોતાના લીલા વીણાના નાદથી સુખવું. વીણા વગાડે ને, નારાયણ નારાયણ કીર્તન કરે, તોડ ગાય, ભગવત ગુણાનુવાદ કરે, એ નાદ સાંભળી અને ચિંતામાં જે લોકો હોય, સંસારમાં ચિંતા સિવાય છે શું? પાછા કહીએ એમ, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ બોલ્યા પછી પાછા ચિંતા તો કરીએ, હા બહુ દુખાવો થાય છે, આ આમ નથી થતો. બેન હમણાં તો બોલી હતી, ભૂલી ગઈ પાછી. તો કે છે કે આ સુખ કોણ પહોંચાડે છે? નારદજી. કોના દ્વારા? વીણા દ્વારા. સુબોધિનીજી. ઓહો, આશ્ચર્યવાચક છે. દેવર્ષિ પગ મૂકી બતાવ્યું છે કે એમની ભક્તિ સિદ્ધ થઈ ગઈ. હવે એમણે કાંઈ કરવાનું રહેતું નથી. ભક્તિનું ફળ મળ્યું છે તે દેખાય છે, કારણ કે દાસી પુત્રમાંથી નારદજી ઋષિ થયા છે. ગાયનમાં આ બંને પદોથી નારદજી સ્વતંત્ર ભક્તિ કરે છે એ બતાવ્યું છે. જે ભક્તિના આવેશમાં લોક અને વેદની અપેક્ષા છૂટી જાય અને આવેશમાં જ મગ્ન થઈને ભક્ત પાગલ જેવો થઈ જાય, તે સ્વતંત્ર ભક્તિ કહેવાય. વેદ હોય કે ઉપનિષદ કાંઈ ભાન ન રહે, સ્વતંત્ર ભક્તિ, પ્રભુમય થઈ જાય, એને કહેવાય સ્વતંત્ર ભક્ત. આજે બીજા કોઈ ઉપર આદે, હું ને મારો પ્રભુ, અમારા બે વચ્ચે ત્રીજું કોઈ નહીં. ટેરોય નહીં ને પડદોય નહીં ને માયાય નહીં ને યોગ માયાય નહીં. હું ને મારા પ્રભુ, એને શું કહેવાય? સ્વતંત્ર ભક્તિ. નારદજીને આવી સ્વતંત્ર ભક્તિ સિદ્ધ થઈ છે. સ્વયં કીર્તન ભક્તિ કરતા નારદજી ઉપદેશ આપે છે કે બધાએ મારી જેમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પણ આપણે કરતા નથી. ઉપદેશ આપણે મન લઈએ છીએ, પણ આચરણમાં કણ મૂકતા નથી. એટલે આપણા હૃદયમાં રણનું રણ રહે છે. ગમે એટલું અંદર નાખે છે, પણ રણને કાંઈ અસર થાય નહીં. રણમાં કાંટા ને કાંકરા ને ઝાંખરા જ હોય, એ જ બધું અહીંયા ભર્યું છે. સ્વયં કીર્તન ભક્તિ કરતા નારદજી ઉપદેશ આપે છે કે બધાએ મારી જેમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ જ જગત પર એમનો મોટો ઉપકાર છે. આ વાત રયતી આતુરમ જગતમ, ચિંતાતુર જગતને રમાડે છે, આનંદ આપે છે પદથી કહી છે. ઘણી વાર આપણે એવી વ્યથામાં હોઈએ, ઘરમાં કાંઈ થયું હોય, શરીર બરાબર ન હોય, ઓચિંતાના બાજુમાં ગુરુદેવ પધાર્યા હોય અને ત્યાંથી એમ કે, શું ઈલાબેન? અરે મારા વાલા, આપણે કઈ પધારો પધારો પધારો, અને ખરેખર આવી જાય. વ્યથા ભૂલી ગયા, શરીરની ઓલી ભૂલ. એકવાર ખબર છે, ઓલા રાજા મોટા પધાર્યા હતા અહીંયા બેંકમાં, અને હું કઈ શ્રીંગાર કરતી, તમે બૂમો પાડો, સાંભળજો કોણ આવ્યું, પણ તમે બોલો નહીં. એમ જે હોય એને કહો ને, અંદર આવે. આપણને તો કલ્પના ન હોય. હવે તે દિવસે મને થોડું આ વધુ તકલીફ હતી, એટલે મેં કીધું કોને જ હવે મારથી ઉભું, ત્યારે ગોઠણની હતી, તો તમે બૂમો પાડી, પણ બહાર તો આવ. બહાર આવીને જોયે મારા વાલા, ના ઈલાબેન અત્યારે નહીં, મારે બાકી સેવા છે, આ તો ના છૂટકે મારે. ના મારા વાલા, પધારો ને પધારો. અને રાજા 5 મિનિટ આવ્યા યુગલ સ્વરૂપે, ને આપણે જે રાજી થઈ ગયા, એ જે ભાવ આવ્યો હોય એટલી વાર તમે ભૂલી ગયા શરીરની તકલીફ છે, ઘરમાં કાંઈ કોઈએ કીધું છે, સેનામય થઈ ગયા. મારા ગુરુદેવ પધાર્યા, મારા ગુરુદેવના રાજાજી પધાર્યા, બેટીજી પધાર્યા, મારા માટે મારા ગુરુદેવ સમાન છે. તો આવું કાંઈ થાય ત્યારે આપણે બધું ભૂલીને આનંદમય થઈ જઈએ. એમ આ નારદજી બધાને ચિંતા મુક્ત, ચિંતા રક્ત જગતને ચિંતા મુક્ત બનાવે છે અને ઠાકોરજીના ગુણાનુવાદ કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અવાંતર મધ્યામિકા દ્વિતીય પ્રકરણના 3જા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકા પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 6ઠા અધ્યાય પરની સુબોધિનીજીની ટીકા પરનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભા. હવે આ સુબોધિનીજીમાં નથી આવતું, પણ 2 પાના છે. ગાયત્રી મંત્ર ને બધા દેવી સમજે છે. ગાયત્રી મંત્રમાં દેવી છે જ નહીં. કેવી રીતે એનું વિવરણ છે એ હું અત્યારે કહીશું નહીં સમજાય. આમાં વાંચીને આપણે સમજશું. પછી 2 દિવસ પછી આપણે આ બીજો સ્કંદ, આજે વર્ષથી 2 સ્કંદ માંડ થયા, હવે 3જો આવે છે. આવા 21 છે. હવે ઠાકોરજી ત્યાં સુધી જીવતા રાખે અને સુબોધિની જૂન પાન આપણે કરીએ.
બોલો વલ્લભા આધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना अवतार पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डे पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो या निवेरो. सुरता कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.